મહેસાણા જિલ્લામાં કુલ 65 સ્કૂલોમાં મેગા ઇવેન્ટ યોજવામાં આવી। જિલ્લા વહીવટીતંત્રમાં મહેસાણા અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જિલ્લામાં કુલ 65 સ્કૂલોમાં મેગા ઇવેન્ટ યોજવામાં આવી હતી, જેમાં 24,652 બાળકોએ શાળા સલામતી સપ્તાહની ઉજવણીમાં ભાગ લીધો। સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા। આજનો શાળા સલામતી કાર્યક્રમનું આયોજન અનુપમ પ્રાથમિક શાળાની અંદર કરવામાં આવેલ હતું, જેની અંદર એમએલએ સાહેબ અલગ અલગ નિદર્શનો જેવા કે એનજીઓ છે, એનડીઆરએફ ટીમ છે, ફાયર ટીમ છે, ઓએનજીસી ફાયર ટીમ છે, શિક્ષક ગણ છે, બાળકો તમામોએ સરસ મજાનો ભાગ લીધેલો છે। કુલ 65 સ્કૂલો ઇવેન્ટ મહેસાણા જિલ્લામાં કરવાની છે, જે મેગા ઇવેન્ટની અંદર તમામ નિદર્શનો કરવામાં આવશે। આ કાર્યક્રમ કરવાનો મુખ્ય હેતુ એ છે કે બાળકો અલગ અલગ જે આપત્તિઓ આવે છે એની સામે આપણે રોકી તો નથી શકતા આપત્તિઓને, પણ આપત્તિ સામે કેવી રીતે પોતાનો બચાવ કરવો એક તાલીમ દ્વારા આપણે બાળકોને અવેર કરી શકીએ, જેનાથી જે મુસીબત આવે છે એનો રેશિયો અને જે તકલીફ જે છે સમસ્યા એને ઓછી કરી શકીએ છીએ। આજે અહીંયા ફાયરની ટીમ ઉપસ્થિત છે, તો કયા કઈ આપત્તિથી કઈ રીતે બચવું તે ઉદાહરણ આપવામાં આવે? સામાન્ય રીતે કોઈ ગેસ દુર્ઘટના છે, મતલબ કે ઘરમાં જ કોઈ આગ લાગી છે ગેસની બોટલથી, બરાબર, તો એને કેવી રીતે ઘરના સામાનથી જોલવવું, તો મતલબ છે કે આપણે સોડા હોય તો સોડા રસોડામાં અવેલેબલ જ હોય છે, તો તાત્કાલિક એની ઉપર નાખીએ તો મતલબ એ શોર્ટ આઉટ મતલબ થઈ જાય છે। ગરમ ધાબળા વડે મતલબ ગરમ ધાબળો હોય તો જેને પાણીવાળો કરીને એની પર ઢાંકીએ તો આપણે એને આગને ઓલવી શકીએ છીએ। પૂર આવે તો શું કરવું, વધુ વરસાદની અંદર શું કરવું, રોડ અકસ્માત છે તો આપણે શું કરવું, પછી અમુક જે નંબરો છે કે ટોલ ફ્રી નંબરો છે કે 108 છે, 181 છે, 1077 છે, આફત સમયે જે નંબરો છે। मैं टीम कमांडर एनडीआरएफ लखनलाल रघुवंशी बड़ोदरा से सलामती सप्ताह 2025 के अंतर्गत हमारी टीमें अलग अलग स्कूलों में जाकर बच्चों को आपदा से निकलने के गुण सिखा रही है, जिसमें शामिल है भूकंप, आग से बचाना, बाढ़ से बचाव तथा छोटे छोटे राफ्ट, घरेलू उपकरणों से उनको कैसे बचाया जाए, एफबीओ और प्राथमिक उपचार से ट्रेनिंग देना है और उन्हें पढ़ाई के साथ साथ प्रशिक्षण की तैयारी कराना है हमारा मुख्य उद्देश्य है। जैसे पहले भूकंप से बचना, उनसे छोटे छोटे बैग सर पे रखवाना, टेबल के नीचे छिपना, इस तरह के गुण पैदा करना है बच्चों में, ताकि भूकंप आने के बाद अपना कैसे बचाव कर सकें। दूसरा एफबीओ, जैसे बच्चे के अंदर पॉइंट फंस जाता है, खेलते खेलते कुछ चोक हो जाता है खाना खाते वक्त, तो उसको हम बाहर कैसे निकालें और उससे बच्चे तुरंत कैसे राहत पाएं। प्राथमिक उपचार, खून का निकलना, इंजर खेलते खेलते गिर जाना, इस तरह के गुण को पैदा करना सिखाना है। आज गुजरात सरकार द्वारा समग्र राज्य प्राथमिक शिक्षक स्कूलों अंदर प्राथमिक शाला अंदर भणता बाळकोने ज्ञाननी साथे साथे कुदरती आपत्तिनो सामनो ज्यारे करवानो आवे त्यारे एनुं ज्ञान आपवा माटे गुजरात आपत्ति स्थापक एटले के डिजास्टर मैनेजमेंट द्वारा समग्र राज्यनी अंदर आ कार्यक्रम योजवामां आव्यो छे। त्यारे आपत्ति जेवी के आग लागवी, बाळकोने स्कूल दरमियान कंईक पड़ी जवुं अने वागवाथी लोही आववुं अने पूर आववुं, तो आपणे स्वबचाव कई रीते करी शकाय अने बीजाने पण कई रीते बचावी शकाय ए बाबतनुं प्राथमिक ज्ञान आपवा माटेनो कार्यक्रम आजे गुजरात सरकार द्वारा समग्र राज्यनी प्राथमिक शाळाओनी अंदर आ कार्यक्रम योजवामां आव्यो छे। આજે આ પાલાવાસણા ખાતે તમામ બાળકોને એનડીઆરએફની ટીમ તેમજ ફર્સ્ટ એઇડ એટલે કે મેડિકલ ટીમ દ્વારા પ્રાથમિક સુવિધા, પ્રાથમિક સારવાર કઈ રીતે મળી શકે એની તાલીમ આ બાળકોને આપવામાં આવશે અને એના દ્વારા પોતાનો સ્વબચાવ કરી બીજાને પણ બચાવવા માટેનો આ એક હેતુ સરકારનો રહેલો છે। એનો આ કાર્યક્રમ અહીંયા પાલાવાસણા ખાતે યોજવામાં આવે છે।